હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ગણપતિના એવા ફેવરેટ કહી શકો તમે એવા મોતીચૂરના લાડુ આપણા બધાના પણ ફેવરેટ હોય છે, તો આપણે એ બનાવીશું। તો ચાલો આની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। એકદમ ઇઝી રીતના શીખવાડીશ તમને। તો એના માટે જો બેસન લીધું, તમે આ રીતના ચાળીને ના લેવું હોય તો પણ તમે લઈ શકો છો। તો મેં અહીંયા ચાળીને લીધું છે, 1 વાડકી જેટલું બેસન લીધું છે, એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એને આપણે પાતળું ખીરું તમે રાખશો તો પણ ચાલશે, એની કન્સિસ્ટન્સી ગમે તેવી તમે રાખી શકો છો। જો આ રીતનું આપણે રાખ્યું છે મેં અહીંયા। હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડા આ રીતનું ભજીયા કોઈ પણ શેપનું તમારે ઉતારી લેવાનું। જો તમારી પાસે પાઇપિંગ બેગ એવું હોય તો તમે એનાથી પણ પાતળું ઉતારી શકો છો, બુંદી જેવું પણ તમે ઉતારી શકો છો, પરંતુ આપણે આજે ઇઝી રીત બતાવીએ છીએ, એકદમ સરળ રીત, એટલા માટે આ રીતના કરીશું। તો જો થોડા શેકાઈ જાય, ગોલ્ડન ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાના રહેશે। હવે એને આપણે નીકાળી દઈશું। જો આ રીતના કાઢી લેવાના, કોઈ પણ શેપ આપી શકો છો તમે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો। તો જો આપણે બધા તૈયાર થઈ ગઈ છે બેસનનું, થોડું ઠંડુ થવા દેવાનું એને, અને એને હવે આપણે થોડા ટુકડા કરી લેવાના, નાના તોડી લેવાના। જો આ રીતના હવે મિક્સરમાં આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે। તમારે મિક્સર ચાલુ બંધ કરીને આ રીતના કરવાનું રહેશે। જો આ રીતનું ટેક્સચર આવે એ રીતનું તમારે કરવાનું રહેશે। થોડું મોટું રહી જશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તમે લાડુ વાળશો એટલે બાઇન્ડિંગ આવી જશે ચાસણીના એના લીધે। તો આપણે એની ચાસણી બનાવીશું। તો 1 વાડકીના માપથી મેં ખાંડ લીધી છે ને એ જ વાડકીના માપથી અડધી વાડકી જેટલું પાણી લીધું છે। માપ તમારી રીતના રાખવાનું। જો 2 વાડકી ખાંડ હોય તો 1 વાડકી પાણી। હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું। હવે મેં અહીંયા કેસર ઉમેર્યું છે, તમારી પાસે હોય તો તમે ઉમેરી શકો છો, અને અહીંયા ફૂડ કલર લીધો છે, મેં થોડોક જ ઉમેર્યો છે। જો તમારી પાસે કેસર વધારે અવેલેબલ હોય તો તમે વધારે કેસર નાખી શકો છો, અને ફૂડ કલરને તમે ઓપ્શનલમાં રાખી શકો છો, અવોઇડ કરી શકો છો। તો જો આપણી ચાસણી હવે બની ગઈ છે, એમાં આપણે કોઈ તાળની કે એની જરૂર નથી હોતી। હવે આપણે ગેસ બંધ કરીને આપણે જે બેસન બનાવ્યું છે એ ઉમેરી દઈશું એમાં, અને હવે ગેસ ફરીથી ચાલુ, એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે, ને આ રીતના જો એને શેકી લેવાનું, આ રીતના કરવાનું, જેનાથી ચાસણી અને બેસન એકદમ મિક્સ થઈ જાય, બેસન બધી ચાસણીને ચૂસી લે એક જાતનું, એમાં ઓબ્ઝર્વ થઈ જાય એ રીતનું કરવાનું છે। હવે એમાં આપણે ઇલાયચી પાવડર મેં અહીંયા ઉમેર્યો છે, ફરીથી એને આપણે મિક્સ કરી લઈશું। એકદમ સ્લો ફ્લેમ પર જ રાખવાનું। હવે ફ્લેમ તમારે બંધ કરી દેવાની, આ રીતનું જો બંધ કરીને પછી આપણે એમાં મેં અહીંયા 1 ચમચી જેટલું મધ ઉમેર્યું છે। બજારમાં જે મળે છે તેમાં તમારે ગ્લુકોઝ હોય છે, લિક્વિડ ગ્લુકોઝ મળે છે, તે ઉમેરે છે। જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે એ ઉમેરી શકો છો, પરંતુ મધ એ બેસ્ટ ઓપ્શન છે આપણા માટે। હવે આપણે એક વાસણમાં એને કાઢી લઈશું। જો કેટલું સરસ લાગે છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે, કોઈ શેપની જરૂર નથી, લાડુ આપણા મસ્ત જેવા બની જશે। હવે ગરમ જ છે એટલે અહીંયા 1 થી 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દેવાનું, જેનાથી શાઇનિંગ એવી મસ્ત આવી જશે ને સ્વાદ પણ બહુ મસ્ત લાગશે એનાથી, એટલા માટે। હવે મગજતરીના બી અહીંયા મેં લીધા છે, તમે એની જગ્યા પર કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો, પરંતુ આપણે મગજતરીના બી સરસ લાગે છે એમાં, એટલા માટે લીધા છે। હવે એને ઢાંકીને આપણે 1 થી 2 કલાક જેવું રહેવા દેવાનું, તો જેનાથી આપણું બેસન એવું મસ્ત એવું ફૂલી જશે, જો આ રીતનું। હવે એને આપણે લાડુ બનાવી લઈશું। જો કેટલા સરસ દેખાય છે, અને મસ્ત એવા ગોળ પણ વળી જશે। જો એકદમ ઇઝી રીતના થઈ જાય છે, એકદમ સરળ રીત છે આ, ઝટપટ પણ બની જાય છે। હા, થોડો રેસ્ટ આપવો પડે છે। હવે મગજતરીના બી આની જગ્યા પર તમે કસાથી પણ ગાર્નિશિંગ કરી શકો છો એને, ચાંદીની વરખ હોય કે પછી બદામ એવું હોય એનાથી। તો જો આપણા લાડુ બનીને હવે રેડી છે, મોતીચૂરના લાડુ। તો જો કેટલા સરસ દેખાય છે। જો તમને મારો વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સરસ એવી કોમેન્ટ કરજો। થેન્ક યુ।